આદિવાસી મહિલા છે અને એને આપણે દરેક જગ્યા પર અપમાનિત કરવી જોઈએ। અમે આગળ પણ કીધું હતું કે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કે સંગઠનમાં આદિવાસી નેતાઓ, સાંસદો કે ધારાસભ્યનું કોઈને કંઈ સન્માન જળવાતું નથી। અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના 12 વર્ષ પૂર્ણ થયાના ઉપલક્ષમાં નર્મદા જિલ્લાની સમસ્ત ગુજરાતમાં પણ આ કાર્યક્રમો થઈ રહ્યા છે। એવા જ કાર્યક્રમોમાં સવારે પ્રતાપનગર ખાતે પણ આ કાર્યક્રમનું આયોજન હતું। જનકલ્યાણ શિબિરમાં માન્ય મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ વૃક્ષારોપણનો કાર્યક્રમ એનસીસી રાજપીપળા ખાતે કરવામાં આવ્યો। ત્યારબાદ ત્યાંથી પ્રબુદ્ધ નાગરિક સંમેલન એક બાબા સાહેબ આંબેડકર હોલ રાજપીપળા ખાતે રાખવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં માન્ય પ્રભારી મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ, પ્રભારી શ્રી અર્જુનભાઈ ચૌધરીજી તથા ગુજરાત પ્રદેશ એસટી મોરચાના અધ્યક્ષ શ્રી ગણપતભાઈ વસાવા સાહેબ અને ભરૂચના માન્ય સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સાહેબ પણ ઉપસ્થિત હતા। ત્યારે આ કાર્યક્રમમાં જ્યારે વાતચીતનો એક સેતુ સાંધવાનો હતો અને પ્રજાની સમક્ષ જ્યારે વાત મૂકવાની હતી ત્યારે આયોજનકર્તાઓ દ્વારા એનાઉન્સર દ્વારા એવું કહેવામાં આવ્યું કે માન્ય સાંસદ શ્રી ભરૂચ એમનું ઉદ્બોધન રજૂ કરશે। ત્યારબાદ માન્ય સાંસદશ્રીએ કહ્યું કે ધારાસભ્ય છે અહીંયાના તો એમને પણ બોલવાની તક આપો। ત્યારે સામેથી એવું કહેવામાં આવ્યું કે ભાઈ એ અમારા પ્રોટોકોલમાં નથી, એટલા માટે એમને બોલવામાં નથી કહેવામાં આવ્યું। અને આ વસ્તુને ધ્યાનમાં લઈને જિલ્લાના એસટી મોરચાના અધ્યક્ષ જે રાજુભાઈ વસાવા છે એમણે કીધું કે બેનના સ્વાગત માટેની પણ કોઈ વ્યવસ્થા નહોતી। ત્યારે હું પોતે એમના સ્વાગત માટેના ફુલહાર અને કલકીને એ બધું લઈને હું આવ્યો। એટલે મને થયું કે આટલું મોટું અપમાન કદાચ આ ગુજરાતમાં એક આદિવાસી મહિલા તરીકે કદાચ કોઈનું નહીં થયું હોય અને આટલું ખરાબ રીતે અપમાન જ્યારે ભારતીય જનતા પાર્ટીના જ સંગઠનના કાર્યકર્તાઓ જો આવું અપમાન કરી રહ્યા હોય તો એ કાર્યક્રમમાં મારે ઉપસ્થિત રહેવાનો કે જ્યાં આટલા બધા પદાધિકારીઓ છે, આટલા સન્નિષ્ઠ સરકારના મંત્રીશ્રીઓ છે, પ્રદેશ સંગઠનના હોદ્દેદારશ્રીઓ છે, એમની સમક્ષ જ્યારે એક દીકરીનું અપમાન થતું હોય ને એ બી આદિવાસી મહિલાનું અપમાન થતું હોય ત્યારે એવા કાર્યક્રમમાં મારે હાજર રહેવું એ મારા માટે મને તો એવું લાગે કે ધરતી માર્ગ આપે તો સમાઈ જવું સારું। અને એના વાત લઈને હું એ કાર્યક્રમમાંથી હું બહાર નીકળી ગઈ કે જે કાર્યક્રમમાં આપણું માન સન્માન ન જળવાતું હોય તો ત્યાં આપણે હાજર ન રહેવું જોઈએ। અને એના અનુસંધાને હું ત્યાંથી બહાર નીકળી જઈને આજે હું અહીંયા ગાંધીજીના સ્ટેચ્યુ પાસે હું બેઠી છું। ભારતીય જનતા પાર્ટીના જિલ્લા સંગઠનના હોદ્દેદારો અને જિલ્લાના પ્રમુખ નીલભાઈ રાવ દ્વારા જે મારું અપમાન કરવામાં આવે છે, અવારનવાર અપમાન કરવામાં આવે છે અને આજે નહીં છેલ્લા 2 વર્ષથી હું આ સહન કરતી આવી છું। અનેક વખત ગુજરાત પ્રદેશમાં પણ રજૂઆતો કરી છું, પરંતુ ખબર નહીં કોણ જાણે કેમ એમની ઉપર કોના 4 હાથ છે કે જેથી કરીને આજે એમની સામે કોઈ એક્શન લેવામાં નથી આવતું। અવારનવાર અનેક કાર્યક્રમોમાં અપમાન કરવામાં આવે છે। પાર્ટીના કોઈ કાર્યક્રમો હોય તો અડધા કલાક પહેલા સૂચના આપવામાં આવે છે અને એ સૂચનામાં જેથી કરીને ધારાસભ્ય હાજર ન રહે તો એવું પણ કહી શકાય કે ભાઈ ધારાસભ્યને તો સૂચના આપી હતી, હાજર ન રહ્યા, પરંતુ હકીકત શું છે, દેશમાં શું પ્રોબ્લેમ છે એ પ્રદેશના લોકોને જાણ નથી। અને જ્યારે આ ભાઈ અહીંયાથી ખોટી વાતો બધી પોતપોતાની રીતે મન ચડાવીને અહીંના લોકો દ્વારા, પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ખોટી વાત મારા વિશે જ્યારે પ્રદેશમાં પણ કહેવામાં આવે છે અને અવારનવાર મને અપમાનિત કરવાનું, મને નીચા કરવાનું કામ જે કરી રહ્યા છે એના લઈને આજે હું આ ગાંધીજીના સ્ટેચ્યુ સામે બેસી ગઈ છું। કારણ કે એકવાર અપમાન થાય તો સહન થાય, પરંતુ અવારનવાર અપમાન થાય તો શું હું ધારાસભ્ય બનવું એક આદિવાસી મહિલા તરીકે શું મારો ગુનો છે? શું એક મહિલા છું અને આદિવાસી છું એ મારો ગુનો છે? એક દીકરી છું એ મારો ગુનો છે? અને આદિવાસી મહિલા તરીકે શું મારું અપમાન કરવું એ શું એમને અધિકાર આપેલો છે કોઈએ કે ભાઈ આદિવાસી મહિલા છે અને એને આપણે દરેક જગ્યા પર અપમાનિત કરવી જોઈએ? તો આને લઈને આજે હું અહીંયા બહાર બેસી ગઈ છું ગાંધીજીના સ્ટેચ્યુ સામે કે જે મારું અપમાન થયું છે એ અપમાન સામે જિલ્લા સંગઠનની સામે કંઈક તો કાર્યવાહી થવી જોઈએ। આજે રાજપીપળા ખાતે વિકસિત ભારત સંકલ્પ સંમેલનની એક બેઠક હતી અને આ વિસ્તારના તમામ પદાધિકારીઓ, અધિકારીઓ અને લોકો પણ ત્યાં ઉપસ્થિત હતા। આ બેઠકમાં આ જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટીના એસટી મોરચાના પ્રમુખ ગણપતસિંહ વસાવા, ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા અને અહીંના સ્થાનિક ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ પણ પોતે હાજર હતા। છતાં ભારતીય જનતા પાર્ટીના સંગઠન દ્વારા
દર્શનાબેનનું નામ સુદ્ધા લેવામાં ના આવ્યું, એમનું સ્વાગત કરવામાં ના આવ્યું કે એમને બે વાત મૂકવા માટેના આમંત્રિત પણ કરવામાં ના આવ્યા. જેના પરથી અમે આગળ પણ કીધું હતું કે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કે સંગઠનમાં આદિવાસી નેતાઓ, સાંસદો કે ધારાસભ્યનું કોઈને કંઈ સન્માન જળવાતું નથી અને એમને અવારનવાર અપમાનિત કરવામાં આવે છે, જે આજે જાહેરમાં અપમાનિત કરવામાં આવ્યા. અમે અનેક મિટિંગોમાં, અનેક કાર્યક્રમોમાં બોલતા હોઈએ છીએ ત્યારે લોકોને એવું થાય કે ચૈતર વસાવા કેમ બોલતા છે, પણ જે ચૂંટાયેલા લોકો નથી અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, મહામંત્રી જેવા લોકો છે એ આ કૃત્ય અવારનવાર કરે છે, ચૂંટાયેલા લોકોને અપમાનિત કરે છે અને એ આજે ફરી એ લોકોએ દોહરાવ્યું છે. ત્યારે દર્શનાબેને તો ઊભા થઈને રાજીનામું ધરી દેવા સુધીની વાતો કરી છે. એક મહિલા આદિવાસી ધારાસભ્યનું આ પ્રકારનું અપમાન થતું હોય ત્યારે અમે પણ કહીએ છીએ કે દર્શનાબેને રાજીનામું આપી જ દેવું જોઈએ, તો જ આ ભારતીય જનતા પાર્ટીના જે સંગઠનમાં બેઠેલા લોકો છે એમને ખબર પડે. અને આગળ પણ અવારનવાર આ પ્રકારનું અવગણનાના પ્રસંગો બન્યા છે. 60 ટર્મના સાંસદ મનસુખભાઈ વસાવાનું પણ સંગઠનમાં કોઈ માનતું નથી, સરકારમાં કોઈ માનતું નથી. અવારનવાર એમણે પણ દારૂબંધીને લઈને પત્ર લખ્યા છે કે નર્મદા જિલ્લામાં ભાજપના નેતાઓ ખુલ્લેઆમ દારૂ વેચે છે અને જેનાથી યુવાધન ખરાબ થાય છે. આપણે નાયબ મુખ્યમંત્રી શ્રીને પણ એમણે લખ્યું છે, છતાં પણ એને આજે 20 દિવસ થયા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી, ઉલટાનું એમને છાવરવામાં આવે છે. એટલે મને લાગે છે એમના માટે એક સાંસદ, એક ધારાસભ્ય કરતા પણ એમના જિલ્લા પ્રમુખો અને મહામંત્રીઓ વિશેષ હોય, જેઓ આવા દારૂના વેપલા કરીને એમના હપ્તાઓ છેક ગાંધીનગર સુધી પહોંચાડતા હશે, એટલા માટે જ એમને છાવરવામાં આવે છે એવું મને લાગે છે. આજે જે પ્રકારે દર્શનાબેનનું અપમાન થયું અને દર્શનાબેન હમણાં પણ ગાંધી પ્રતિમાને ત્યાં ધરણા પર બેઠા છે અને રાજીનામું આપી દેવાની જે એમણે જીદ પકડી છે, ત્યારે હું માનું છું ચોક્કસ જો એમનું સન્માન ભારતીય જનતા પાર્ટીમાં ન જળવાતું હોય તો એમને રાજીનામું આપી દેવું જોઈએ. આખો સમાજ તમારી સાથે છે. એક મહિલા આદિવાસી ધારાસભ્યનું જે અપમાન છે એ માત્ર ને માત્ર દર્શનાબેનનું અપમાન નથી, આ વિસ્તારની જનતાનું અપમાન છે, આદિવાસી સમાજનું અપમાન છે. એનો જવાબ આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીને અમે આપીશું.